Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. मेरा नाम अमन अग्रवाल है। मैं सूरत में रहता हूँ और टेक्सटाइल बिजनेस से रिलेटेड हूँ। मैंने आज जो सर का वर्कशॉप किया, मेरे को उसके अंदर काफ़ी अच्छी चीज़ें पता चली, काफ़ी ऐसी चीज़ें पता चली जो मुझे थोड़ी बहुत आइडिया थी, लेकिन वो चीज़ों को कैसे एग्जीक्यूट करना और कैसे उनको इस्तेमाल करना वो सब आज पता चला। सर का कंसेप्ट प्रॉफिट बुकिंग, स्टॉप लॉस, ये सब काफी अच्छी चीजें जो हमको पता है हमको प्रॉफिट मिल रहा है, लेकिन हम बुक नहीं करके लास्ट में लॉस करते थे, वो सब चीजों का आज काफी अच्छी पता चली। तो इसके कारण मैं तो कहूंगा कि जिनको स्टॉक मार्केट की नॉलेज नहीं है वो सर का जरूर देखे, सर का वर्कशॉप में जरूर जाए, उनको काफी फायदा होगा। भले नुकसान ना हो लेकिन फायदा काफी होगा। थैंक यू सर। મારું નામ શૈલેષ માલવિયા છે। હું એક જોબ કરું છું અને સ્ટોક માર્કેટમાં જે કામ ઘણા સમયથી કરતો હતો, પણ મને ખબર જ નહોતું કે કઈ રીતે કામ કરવું। આ વર્કશોપ કર્યા પછી મને એવો ખ્યાલ આવ્યો કે આપણે સહી દિશામાં કામ કરવાનું છે। તો જરૂરથી વર્કશોપ બધા કરજો, જે સુરતના લોકો છે એના માટે ખાસ હું કહી રહ્યો છું। થેન્ક યુ। गुड इवनिंग फ्रेंड्स, मेरा नाम हितेश जागीरदार है और काफ़ी सालों से मेरा बाय प्रोफेशन मेरा लैंड डेवलपमेंट का मेरा काम है और मैं शेयर्स के अंदर ज़्यादातर इन्वेस्टमेंट्स के पॉइंट ऑफ व्यू से देखता हूँ, ना कि ज़्यादातर कुछ इस तरह का जो सट्टा वगैरह के हिसाब से नहीं देखता हूँ। और मुझे देखना था भाई शेयर्स में एक्चुअली इन्वेस्टमेंट से क्या मिल सकता है, अपने को क्या इनकम हो सकती है। तो जो निमिष सर से हमें काफ़ी अच्छा उसमें गाइडेंस हमको मिला है और उनका जो है नॉलेज काफ़ी अच्छा है। और बेसिक नॉलेज के लिए तो मैं चाहता हूँ कि हर एक व्यक्ति को इनका कोर्स करना चाहिए। एक मेरी खास आप सब एक रिक्वेस्ट है। મારું નામ મેહુલ સ્માર્ટ છે। હું અડાજણમાં રહું છું અને બાય પ્રોફેશન જોબ પણ કરું છું અને ફોરેક્સ પણ કરું છું। શેર માર્કેટમાં મારે એન્ટર થવું હતું, પણ અત્યાર સુધી એના માટે એવી માન્યતા હતી મારા મગજમાં કે આ એક એવો બિઝનેસ છે કે જેમાં વધુ પડતા નાણાં હોય અને આપણે એને કંઈક રમી કાઢવું હોય તો શેર માર્કેટમાં જવાય, એમ એવી અત્યાર સુધી માન્યતા હતી। પણ નિમેશ સરનું આ વર્કશોપ કર્યા પછી એક તો મને બિલકુલ શેર માર્કેટનું નોલેજ નહોતું, તો મને બેઝિક નોલેજથી મળીને એડવાન્સ નોલેજ બધું જ મને મળ્યું છે। અને હવે મને એવો કોન્ફિડન્સ આવે છે કે શેર માર્કેટમાં મારે એન્ટર થવું હોય તો હું આરામથી થઈ શકીશ અને એમાં વિધાઉટ લોસ એટલીસ્ટ પ્રોફિટ હું ભલે પછીથી કરું પણ નુકસાન તો નહીં જ કરું અને પછી ધીમે રહીને પ્રોફિટ બી કરીશ બાય એક્સપિરિયન્સ, એવું મને લાગે છે। એટલે મને એવું લાગે છે કે જેને બેઝિકથી જાણવું હોય એને તો આ કોર્સ ચોક્કસ કરવો જ જોઈએ। થેન્ક યુ। મારું નામ ગણેશ કનોજે છે। હું LIC એડવાઇઝર છું। હું છેલ્લા 4-5 વર્ષથી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરું છું અને ઘણી વસ્તુ જાણી, ઘણું વસ્તુ કર્યું, પણ જે આપણામાં પેશન્સ હોવું જોઈએ પ્લસ ડિસિપ્લિન હોવું જોઈએ તે નહોતું। તે અહીંયા આજે આવીને શીખો છું કે આવી રીતના આપણે ડિસિપ્લિનથી કામ કરીએ તો કંઈ થાય। અને અહીંયા આવીને ઘણું બધું ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી જે હજુ સુધી ખબર નહીં હતી કે આવી રીતના બી કંઈ કામ કરી શકાય, એવી રીતના બી જાણવા મળેલું છે। મારું નામ અક્ષય પટેલ છે। હું સર્વિસ કરું છું। આગળ મેં શેર માર્કેટમાં ઘણું કામ કર્યું ને આ સેમિનારથી મને એ ફાયદો થયો કે જ્યારે હું લોસમાં હોઉં ત્યારે હું એવરેજ કરતો હતો। એ એવરેજ કરવાને કારણે મારી લોસ ડબલ થઈ જતી હતી। ત્યાં સેમિનારથી મને ઘણી બધી જાણકારી મળી છે। તો દરેક વ્યક્તિએ આ સેમિનાર એટેન્ડ કરવું જરૂરી છે। જો શેર માર્કેટમાં કામ કરવું હોય તો આ સેમિનાર ખૂબ જ જરૂરી છે। થેન્ક યુ। For more details, log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.